એના પપ્પા અને એના પપ્પાના બે મિત્રો ગામમાં બધા એડવોકેટ્સની પાસે કદાચ ગયેલા એના કહેવા મુજબ કે અમે સર સાહેબ અમે બધીએ ગયા છીએ પણ અમને બધાએ ના પાડી છે કે બેન એટલા ગભરાયેલા. મહત્ત્વની વાત તો એ છે બહેનના કહેવા મુજબ, પાયલબેનના કહેવા મુજબ કે ભાઈ જે મને મારનાર લોકો હતા એ જ મને લઈને આવ્યા હતા એટલે હું બોલી શકી નહીં. આવું બેને મને કીધું. ટેકનિકલ પોઈન્ટ હતો બરાબર, તમે એની ઉપર હાથ ખોટો ઉપાડ્યો એમ કરીને બેન રોવા માંડી. હું સાહેબ પાસે પાછો ચીફ કોર્ટમાં ગયો. મેં સાહેબને વિનંતી કરી, મેં તો સર મારા અસીલને મેં તો મારવામાં આવ્યો. તો મને સાહેબે એવું કીધું કે જ્યારે મેં પૂછ્યું ત્યારે બેને ના પાડી એટલે પ્રોસિડિંગ પૂરું. એટલે મેં એક અરજી લખાવી કે મારા આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટીને સીસીટીવી કેમેરાની નિગરાની નીચે રાખવા બાબત જજ સાહેબે એવું કીધું કે ભાઈ તમે આ અરજી મૂકશો તો હું ના મંજૂર કરીશ. શું કામ? કન્ટેન્ટ વાંચો. મેં તમને કીધું અપૂરતો પુરાવો હોય એ બાબતે મુક્ત કરવા હોય પણ ક્યારે પોલીસની કસ્ટડીમાં હોય ત્યારે. જ્યુડિશિયલી કસ્ટડીમાં હોય તો એનો 169નો રિપોર્ટ મંજૂર થઈ શકે નહીં. આવું સાહેબે એને કીધું તમે મૂકશો તો હું ના મંજૂર કરીશ. અમરેલીની અંદર પાયલ ગોટી નામની પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તે સરઘસ બાદ હવે જે કેસ લડનાર એડવોકેટ સંદીપ પંડ્યા છે તે મારી સાથે છે અને તેઓ પણ આ નારી સ્વાભિમાન આંદોલનના મંચ ઉપર બિરાજમાન છે. દીકરીને ન્યાય અપાવવા માટે એક તરફ લીગલ સમિતિ તરફથી તો તેઓ કેસ લડી જ રહ્યા છે પરંતુ આ મંચ થકી પણ એ પરેશ ધાનાણીને સમર્થન આપી અને અહીંયા બેઠા છે ન્યાયની માંગણી સાથે. તેમની સાથે જ વાત કરવી છે, આખી ઘટનાને સમજવી છે કે આ પાયલ ગોટી સાથે જે કંઈ પણ ઘટના બની તે ઘટના સંદર્ભે કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે, અત્યાર સુધી શું કઈ ઘટના બની અને તેમની ઉપર જે આક્ષેપો લાગ્યા હતા તમામ વિશે વિસ્તૃત તેમની સાથે વાત કરવી છે. સંદીપભાઈ, સૌથી પહેલાં એ વાત કરવી છે કે 27 તારીખે એ જે ઘટના બની અમરેલીના એ બજારોની અંદર કે જાહેરની અંદર જે સરઘસ કાઢવામાં આવ્યું, ત્યારબાદ આખી ઘટનાને સંદર્ભે સામાજિક આગેવાનો આગળ આવ્યા, કેસ લડવાની વાત થઈ, ત્યારે તમામ એડવોકેટો પીછેહટ કરી રહ્યા હતા. તમારી પાસે જ્યારે વાત આવી ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ હતી આખા કેસની અંદર અને અમરેલી સાથે ગુજરાતભરની જનતાનો આક્રોશ પણ હતો આ ઘટનામાં? ચાલ, સૌપ્રથમ તો જ્યારે આ ઘટના બની 27 તારીખે ત્યારે મને યાદ છે કે શનિવારે 28 તારીખે સાંજે એના પપ્પા અને એના પપ્પાના બે મિત્રો ગામમાં બધા એડવોકેટ્સની પાસે કદાચ ગયેલા એના કહેવા મુજબ કે અમે સર સાહેબ અમે બધીએ ગયા છીએ પણ અમને બધાએ ના પાડી છે. એટલે મારી પાસે આવ્યા, હું ઘરે હતો, મને ઘરેથી મનીષભાઈ ભંડેરી છે અમારા મિત્ર, એનો મને ફોન આવ્યો કે તમે મારી ઓફિસે આવો એમ. એટલે હું એમની ઓફિસે જ પહોંચ્યો. એટલે મેં કીધું બોલો મનીષભાઈ શું હતું? તો એ કે આ પાયલબેનના પપ્પા છે અને આવી રીતે આખી મેટર બની છે. મને મેટરની ચર્ચા કરી અને કાલે એને રવિવારે કોર્ટમાં રજૂ કરવાના છે તો તમારે એનો કેસ લડવાનો છે અને વકીલાત પત્ર મૂકવાનું. બધું કાંઈ વાંધો નહીં. એટલે મેં એની લીગલ હિસ્ટ્રી મેળવી એમના પપ્પા પાસેથી કે ભાઈ કઈ રીતનું હતું, શું થયું હતું, શું નહીં, બેનને શું થયું હતું. એટલે એના પપ્પાએ એવું કીધું કે ભાઈ એના પપ્પાના કહેવા મુજબ કે ભાઈ 27 તારીખે રાતે અમને 12 વાગે મને ને મારી દીકરીને અમે બધા સૂતા હતા અને રાતે પોલીસ આવી અને ઓન લઈ ગઈ. પછી એમના પપ્પાને બપોરે છૂટા કરી દીધા અને એણે એવું કીધું કે તમે સાંજે કોર્ટમાં 5 વાગે સાહેબના બંગલે અમે રવિવારે રજૂ કરવાના છીએ તો તમે તમારા વકીલને લઈને આવી જાજો. એ પ્રમાણેની મારે વાત થઈ. રવિવારે 5 વાગે અમારે કોર્ટમાં ત્યાં હાજર થવાનું હતું. એ અરસામાં બપોરે 2 વાગે કેવલભાઈ કરીને છે જેણે મારો કોન્ટેક કર્યો હતો, એમને મેં ફોન કર્યો. મેં કીધું ભાઈ રવિવારે મેં કીધું મારે જ એપીઆર થવાનું છે ને, મેં કીધું કાંઈ બીજે વાત નથી ને. તો આ કામના બીજા મુખ્ય આરોપી જે મનીષભાઈ કરીને હતા, પાયલબેન એમની ત્યાં નોકરી કરતા હતા. એટલે એ મનીષભાઈએ એવું કીધું, કારણ કે પાયલબેનના પપ્પા છે એની પરિસ્થિતિ એકદમ ગરીબ છે, બિચારા ઘંટી હાંકતા હતા અને એને કોઈ એવો ઇન્કમનો કોઈ સોર્સ નથી. એટલે એ દીકરીના પપ્પાએ બિચારાએ બહુ ઠેબા ખાધા પણ એનો કેસ લડવા કોઈ તૈયાર નહોતી. એટલે એણે એવું કીધું કે તમારે ખર્ચો નથી કરવો, મેં એક એડવોકેટ રાખ્યા છે, એ વકીલ છે, એ તમારું કામે કરશે. એટલે એનો મને ફોન આવ્યો કે સાહેબ એ વકીલની વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે ફારૂકભાઈ મુસાણી કરીને મારા સિનિયર એડવોકેટ છે, મેં કીધું એ વકીલ એ સારા છે. એટલે ઓલા 3 છે એને તો વકીલ મળી ગયા હતા. એ કે હારોહાર તમારું કામે કરી દઈશું. મેં કીધું કાંઈ વાંધો. એણે વકીલ રાખ્યા. ત્યાં સાહેબના બંગલે પહેલી વાર પાયલબેનને હાજર કર્યા. 28 તારીખે 4 વાગે
એની એફઆઈઆર થઈ એટલે અમારો કોર્ટના પ્રોસિડિંગ પ્રમાણે 24 કલાકની અંદર પોલીસ એફઆઈઆર થાય પછી આરોપીને અમારા સમક્ષ કોર્ટ સમક્ષ રજૂ કરવા પડે. ત્યારે રવિવાર હતો, રવિવારે 5 વાગે એ ત્યાં હાજર થઈ ગયા અને ત્યાં એનું હિયરિંગ થયું. એ લોકોએ 10 દિવસની રિમાન્ડ માગી. એમાં સાહેબે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. એ રિમાન્ડ મંજૂર થયા એટલે સોમવારે 5 વાગે પાછા એને અમરેલી કોર્ટમાં ચીફ કોર્ટમાં એને રજૂ કરવાના હતા. પાયલબેનના પપ્પાનો પાછો મારી ઉપર ફોન આવ્યો કે સાહેબ આ કેસ છે એ તમારે જ લડવો પડશે. બધું કાંઈ વાંધો નહીં કાકા, હું લડી દઈશ. એટલે હું સોમવારે 5 વાગે મેં મારું વકીલાત પત્ર ફાઇલ કર્યું અને હું કોર્ટમાં એપિયર થયો અને મેં પાયલબેનને પહેલી વાર કોર્ટમાં મળ્યો અને મેં એની યારે થોડીક પ્રાથમિક મારે જે હિસ્ટ્રી લેવાની હતી મેં હિસ્ટ્રી લીધી અને અંદર જામીન અરજીની સુનાવણી ચાલુ થઈ. 3 આરોપીના વકીલ બીજા હતા અને હું આ પાયલબેન તરફે, એવી રીતે અમારું કોમ્બિનેશન હતું. એ અરસામાં એ જે હિયરિંગ થયું ત્યારે અમે કોર્ટમાં અંદર હાજર હતા. પાયલબેનને જ્યારે રજૂ કરવામાં આવ્યા એટલે કોર્ટે એને પૂછ્યું કે ભાઈ પોલીસથી કંઈ તકલીફ તમને? તો બેને ત્યારે ના પાડી, કારણ કે બેન એટલા ગભરાયેલા હતા. મહત્ત્વની વાત તો એ છે બહેનના કહેવા મુજબ, પાયલબેનના કહેવા મુજબ કે ભાઈ જે મને મારનાર લોકો હતા એ જ મને લઈને આવ્યા હતા એટલે હું બોલી શકી નહીં. આવું બેને મને કીધું. સાહેબે એને પૂછ્યું. એ પછી એનું હિયરિંગ થયું અને 10 દિવસના ફર્ધર રિમાન્ડ માંગ્યા હતા સરકારે. સરકારી વકીલે દલીલ કરી પણ મેં સામે દલીલ કરી અને એના રિમાન્ડ નામંજૂર કરાવ્યા અને બેનને પોલીસ કસ્ટડી, જેલ કસ્ટડીમાં, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા. એ અરસામાં પાયલબેનને ચીફ કોર્ટના જે અમારો ચીફ કોર્ટની જે બ્રાન્ચ હોય ત્યાં બેન આવ્યા એટલે બેન રડવા માંડ્યા. એટલે મેં કીધું બેન શું છે, બોલો, તમે રડો છો શું કામ? એ કે ભાઈ હું તમને એક વાત કરું. મેં કીધું બોલો બેન. એ કે મને મારવામાં આવ્યું છે. મેં કીધું બેન તમને કોણે માર્યા? એ કે મને લેડીઝ પોલીસ દ્વારા 10-12 પટ્ટા મારવામાં આવેલા છે. એમ કરીને બેન રોવા માંડ્યા. પછી એમની સાથે જે લેડીઝ પોલીસ હતા એ લેડીઝ પોલીસને મેં બોલાવ્યા અને મેં એને કીધું બધું બેન તમે પણ એક નારી છો, બધું એની ઉપર હાથ ન ઉપાડાય. આ કંઈ 302ના તો આરોપી છે નહીં બેન, ટેકનિકલ પોઈન્ટ હતો, બરાબર, તમે એની ઉપર હાથ ખોટો ઉપાડ્યો. એમ કરીને બેન રોવા માંડ્યા. હું સાહેબ પાસે પાછો ચીફ કોર્ટમાં ગયો. મેં સાહેબને વિનંતી કરી. મેં કીધું સર મારા અસીલને મેં કીધું મારવામાં આવ્યો છે. તો મને સાહેબે એવું કીધું કે જ્યારે મેં પૂછ્યું ત્યારે બેને ના પાડી એટલે પ્રોસિડિંગ પૂરું. એટલે મેં એક અરજી લખાવી કે મારા આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટીને સીસીટીવી કેમેરાની નિગરાની નીચે રાખવા બાબત આવી મેં એક ચીફ કોર્ટમાં અરજી આપી. પણ એ અરજી મારે પાછી ખેંચવી પડી. એનો મતલબ એવો હતો કે પાયલબેનના રિમાન્ડ તો મંજૂર થયા નહોતા, એને તો જ્યુડિશિયલ કસ્ટડીમાં જ મોકલવાના હતા. એટલે પછી એમના મેં વકીલાત પત્રમાં સહી લીધી, 2 વકીલાત પત્રમાં, કે ભાઈ મારે સેશન્સમાં એની અરજી કરવાની હોય તો મારે જેલે સહી કરવા જવું પડે નહીં. એવી રીતે મેં સહી લીધી. પછી તે દિવસે સાંજે એ હિયરિંગ પતી ગયું. પછી એનો ચુકાદો હતો. એ ચુકાદામાં એવું થયું કે જે સરકારી વકીલો હતા તે દિવસે 31 ડિસેમ્બરની રજાઓને કારણે કોર્ટમાં 3 વકીલ હતા એ ગેરહાજર હતા, જેના કારણે સાહેબે 3 વાર પોકાર કર્યા ચીફ કોર્ટમાં, પણ કોઈ પણ સરકારી વકીલ ગેરહાજર હોવાના કારણે સાહેબે ફિક્સ ફોર હિયરિંગ કર્યું અને સોમવારે એની સુનાવણી ઉપર રાખ્યું. સોમવારે સવારે 11 વાગે એની સુનાવણી થઈ. એમાં ચીફ કોર્ટની એમાં 338ની જે કલમનો આ લોકોએ ઉમેરો કર્યો હતો એમાં સજાની જોગવાઈ 10 વર્ષથી લઈ અને આજીવન કેદ સુધીની હોય છે. એટલે સેશન્સ જે ચીફ કોર્ટની સત્તા છે એ 7 વર્ષ સુધીની જ સાંભળવાની સત્તા છે. ચીફ કોર્ટની સત્તા ન હોય એટલે સાહેબે એ જામીન અરજી નામંજૂર કર્યું. તે દિવસે મેં કોર્ટમાંથી સર્ટિફાઈડ નકલો કાઢી. એ નકલો કાઢી અને મેં સાંજે જામીન અરજી તૈયાર કરી મારી ઓફિસ ઉપર સેશન્સ કોર્ટમાં. અને બીજે દિવસે અમે 1 તારીખે મેં પાયલબેન અશ્વિનભાઈ ગોટીની સિંગલ જામીન અરજી છે સેશન્સ કોર્ટમાં હું એપિયર થયો અને 3 તારીખે પાયલબેનનું જે જામીન અરજી હતી એની સુનાવણી મેં કરી અને 3 તારીખે સાંજે 5 વાગે સેશન્સ કોર્ટે પાયલબેનના જામીન છે એ મંજૂર કર્યા અને સાંજે 5:30 અમે હાથ બીડો લઈ અને જેલ ઉપર ગયા અને 6 વાગે પાયલબેનને જેલ મુક્ત કર્યા. આખી આ ઘટનાની અંદર 1 તારીખ અને 2 તારીખ તમે કીધું 1 તારીખે તમે જામીન અરજી આખી તૈયાર કરીને તમે આપી અને એની સુનાવણી 3 તારીખે હતી. આ બધી ઘટનાની વચ્ચે આ કેસમાં 2 તારીખે સૌથી મહત્ત્વની રહી. અમદાવાદ, રાજકોટ એ બધા સમાજના આગેવાનો આવ્યા,
ચર્ચાઓ કરી અને એ ચર્ચાઓની વચ્ચે એવી વાત હતી કે બીજી તારીખે બપોરે 12 વાગે છૂટી જશે, 1 વાગે છૂટી જશે, 3 વાગે છૂટી જશે, 6 વાગે છૂટી જશે, રાત્રે 9 વાગે બહાર આવે છે, મોડી રાત્રે 12 વાગે બેન બહાર આવી જશે. આ કશું જ ના થયું અને તમારી ઉપર સૌથી મોટા અને ગંભીર આક્ષેપો લાગ્યા કે પંડ્યા સાહેબ એ કોંગ્રેસના એડવોકેટ છે, અંતિમ ઘડીએ દીકરીને ન્યાય અપાવવાનો હતો અને એડવોકેટે ફરાર થઈ ચૂક્યા. પહેલાં તો હું તમને એડવોકેટની વાત કરું. એડવોકેટ છે તે કોઈ પક્ષનો નથી હોતો. તમામ સમાજના લોકો અને લોકો માટે લડવા માટે અમે પ્રતિજ્ઞા લીધી હોય છે. અમારા માટે તો બધા જ સરખા છે. હું તમને 2 તારીખની આખી ઘટનાક્રમની વાત કરું. એ લોકોને ખોડલધામની મિટિંગ થઈ ગઈ. એમાં બધા ધારાસભ્યોને બધા ભેગા થયા હતા ને એવો નિર્ણય કર્યો કે આપણે બેનને આજને આજ બહાર કાઢીએ. પણ મને એવું લાગે છે કે એ લોકોને જે કોર્ટનું જે પ્રોસિડિંગ હોય એની બરોબર માહિતી નહીં હોય. કારણ કે આ કાંઈ ઓલું તો છે નહીં કે તમે આજે તમને પૂરી દીધા ને હું તમને ધારું એટલે બહાર કઢાવી દઉં. કોર્ટનું પ્રોસિડિંગ હોય, કોર્ટની પ્રોસેસ હોય, એને અનુસરવું પડે. એના ભાગરૂપે સરકારશ્રી દ્વારા 169નો રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો. એ રિપોર્ટ 169 શું કહે છે CRPCમાં હું તમને સમજાવું કે જ્યારે કોઈ પણ આરોપી વિરુદ્ધ અપૂરતો પુરાવો હોય ત્યારે આરોપીને મુક્ત કરવા બાબત આ એ કલમનું કન્ટેન્ટ છે. એ મુજબ પણ ક્યારે કોઈ પણ આરોપી કોઈ પણ ફરિયાદ થઈ હોય અને એની તપાસ ચાલુ થાય, અબક આરોપી સામે એ આરોપનો ગુનો હોય, ત્યારે પોલીસને એ તપાસમાં એવું લાગે કે આ આરોપી વિરુદ્ધ અપૂરતો પુરાવો છે તો એને એ પોલીસ સ્ટેશનેથી જ એને એ 169નો રિપોર્ટ ભરી એને રિલીઝ કરવાના હોય. પણ પાયલબેનના કેસમાં એવું હતું કે ઓલરેડી પોલીસે પાયલબેનને અરેસ્ટ કર્યા, એની રિમાન્ડ માગી, પાયલબેનના રિમાન્ડ મંજૂર થયા. 1 દિવસ પાયલબેનની રિમાન્ડ લીધી, બાદ પાછા એને કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટમાં રજૂ કરવા 338ની જે કલમ લગાડી હતી, જે 10 વર્ષથી લઈ અને આજીવન કેદ સુધીની જેની સત્તાની જોગવાઈ છે, એના કારણે ચીફ કોર્ટે પાયલબેનની જામીન અરજી નામંજૂર કરી. એના કારણે પાયલબેન જ્યુડિશિયલી કસ્ટડીમાં હતા. એટલા માટે અમે એની સેશન્સ કોર્ટમાં જે અરજી કરી હતી એ અરજી પેન્ડિંગ હતી. એટલે પાયલબેન તે દિવસે મુક્ત ન થઈ શક્યા 169ના રિપોર્ટમાં. ત્યારબાદ એવું બન્યું, મારી હિયરિંગ તો 3 તારીખે હતું, 2 તારીખે મારો તો કોઈ રોલ જ નહોતો. પણ એ બધા આગેવાનો હતો છતાં અમે બેન બહાર નીકળે, અમને તો ખબર હતી કે આમાં કાયદાકીય રીતે પ્રોસેસ થાય. પણ હવે સરકારશ્રીએ ને બધા પ્રયાસ કરતા હતા તો હું ત્યાં કોર્ટમાં હતો તો મેં પણ એમને કીધું હતું કે ભાઈ મારી કે જરૂર પડે તો કહેજો, હું પાયલબેનનો એડવોકેટ છું. તો કે કાંઈ વાંધો નહીં. એટલે એ લોકો 5 વાગ્યાથી લઈ અને કોર્ટમાં બહુ જાજા લોકો આવ્યા હતા અને એ બધી સરકારી વકીલોને બધી ચર્ચા વિચારણા કરતા હતા. પણ જ્યારે હું ચીફ કોર્ટમાં બેઠો હતો અને જજ સાહેબે એવું કીધું કે ભાઈ તમે આ અરજી મૂકશો તો હું નામંજૂર કરીશ. શું કામ? કન્ટેન્ટ વાંચો. મેં તમને કીધું એમ કે અપૂરતો પુરાવો હોય એ બાબતે મુક્ત કરવા બાબત, પણ ક્યારે પોલીસની કસ્ટડીમાં હોય ત્યારે. જ્યુડિશિયલી કસ્ટડીમાં હોય તો એનો 169નો રિપોર્ટ મંજૂર થઈ શકે નહીં. આવું સાહેબે એને કીધું, તમે મૂકશો તો હું નામંજૂર કરીશ. છતાં સરકારશ્રી અને સરકારી વકીલે 169નો રિપોર્ટ મૂક્યો. અને 169ના રિપોર્ટમાં હું તમને એની પ્રોસેસ સમજાવું. એવું હોય 169નો રિપોર્ટ મૂકે એટલે કોર્ટ પહેલાં જે આ કામના મૂળ ફરિયાદી હોય એમને નોટિસ કરે, એને સાંભળે અને પછી એનો નિર્ણય આપે. 169નો જેવો જ આ લોકોએ સબમિટ કર્યો એટલે સાહેબે નોટિસ આપી. આ લોકો ફરિયાદીને હારે લઈને જ આવ્યા હતા સોગંદનામું, પણ કોર્ટની પ્રોસેસ હોય. એવું ન હાલે કે તમે ફરિયાદીને હારે લઈને આવો અને રિપોર્ટ સબમિટ કરો અને તમે છોડાવીને વયા જાઓ. આ લોકો ફરિયાદીને હારે લઈને આવ્યા હતા, એનું સોગંદનામું લઈને આવ્યા હતા એ કે અમારે બેનને આજને આજ છોડાવવા છે. પણ કોર્ટનું પ્રોસિડિંગ હોય એ તો ફોલો કરવું જ પડે. જેના માટે સાહેબે એમાં ફિક્સ ફોર હિયરિંગ કરી અને એની 4 તારીખની ડેટ નખાણી. જ્યારે અમારું હિયરિંગ છે એ 3 તારીખે હતું. જેના કારણે 4 તારીખની જે ડેટ નાખી એના કારણે એ લોકો કોર્ટમાંથી નીચે ઉતર્યા અને સીધી પ્રેસ કરી લોકો એને. ત્યાં એ લોકોએ એવું કીધું કે પાયલબેનના વકીલ છે તે કોર્ટમાં હાજર નહોતા 5 થી 7 વાગ્યા સુધી. અમારી કોર્ટો છે એમાં બધે CCTV ફૂટેજો છે. અમારું વકીલ મંડળ પણ અમારા સિનિયર એડવોકેટ કુરેશીભાઈ મારી બાજુમાં બેઠા, એ પણ કોર્ટમાં હાજર જ હતા. એટલે અમને વકીલોને પણ આ કેસમાં મૂકવામાં નથી આવ્યા, અમને પણ ગુજરાતમાં વગોવવામાં આવ્યા છે. હવે આખી આ ઘટનાની અંદર પાયલબેનના જામીન થઈ ચૂક્યા છે. હાઈકોર્ટના સિનિયર એડવોકેટ
આનંદ યાજ્ઞિક અહીંયા આવ્યા હતા, એમણે એક ફરિયાદ પણ કરી છે અને એ ફરિયાદ થકી હવે હાઈકોર્ટની અંદર લડત લડવા માટેની તૈયારીઓ દર્શાવી દીધી છે. હવે આગળની પ્રોસિડિંગ અથવા હવે આગળની કામગીરી કયા પ્રકારની રહેશે, પાયલ ગોટીને આખા આ કેસની અંદરથી આરોપી તરીકે મુક્ત કરાવવા માટેની? આનંદભાઈ મારા સિનિયર એડવોકેટ છે. અમે બે હારે જ કામ કરીએ છીએ. આનંદભાઈએ મને ફોન કર્યો કે સંદીપભાઈ હું આવું છું. એ આવ્યા, અમે બેનના ઘરે ગયા, પ્રોસિડિંગ બધું કર્યું, બેનની પ્લી નોંધી. અમરેલી પોલીસે એક સીટની રચના કરી હતી કે સીટની તપાસમાં એક મહિલા અધિકારી અને 3 બીજા અધિકારી. પણ જોગાનું જોગ અમારું કહેવું એવું હતું કે ભાઈ જ્યારે અમરેલી પોલીસ ઉપર તો બેનનો વરઘોડો કાઢવો, બેનને રાતે ધરપકડ કરવી, એવા પોલીસો ઉપર આક્ષેપ હતા. જે લોકો ઉપર આક્ષેપ, જે અમરેલીની પોલીસ ઉપર આક્ષેપ હોય જેથી કરીને બેનને ન્યાય ન મળી શકે, એટલા માટે પાયલ બેને એ સીટનો અસ્વીકાર કર્યો. બીજી વસ્તુ હું તમને કહી દઉં કે મેડિકલ ટીમને લઈને એ લોકો આવ્યા હતા. મેં 2-3 ડૉક્ટરોના ઓપિનિયન લીધા, ઓર્થોના. કોઈ પણ તમને પગના તળિયામાં ઘા મારવામાં આવે તો તે ઘા છે એ 3 થી 4 દિવસમાં રિમૂવ થઈ જાય, આવું ડૉક્ટરોના ઓપિનિયનમાં પણ કેવું હતું. તેવા સંજોગોમાં અમરેલીમાં આ સીટની ટીમ છે એ પાયલબેનના ઘરે પહોંચી અને એના મેડિકલ કરાવવાની જે તાજવીજ હાથ ધરાઈ હતી એમાં તમે જુઓ તો સત્ય મેં તમને કીધું કે મેં ડૉક્ટરોનો ઓપિનિયન લીધો તો ડૉક્ટરોએ એવું કીધું કે ભાઈ કોઈ પણ પગમાં ઘા મારેલા હોય એ 3-4 દિવસમાં રિમૂવ થઈ જાય. આજે જ્યારે સીટની ટીમ પાયલબેનના ઘરે પહોંચી ત્યારે તો લગભગ આ વાતને 10 દિવસ થઈ ગયા હતા. તો કેવી રીતે એમાં ઘા આવે? એમ એ રિપોર્ટમાં આવે જ નહીં. બેને સીટનો અસ્વીકાર કર્યો, કારણ કે લોકલ પોલીસ હોય, અહીંના અમરેલીના જે એસપી હતા એ બધા ઉપર તો એલિગેશનો છે. તો એ કેવી રીતે એની તપાસ કરી શકે? કારણ કે જે લોકો સીટમાં હતા તે તો અમરેલીના જે તાબાના એસપીના તાબા નીચેના જે પોલીસ સ્ટેશનો હતા એના જ અધિકારીઓ છે, એ બધા અહીંયા આવવાના હતા. એટલા માટે અમે કાલે ડીજીપીને મળવાના છીએ. 4 વાગે ડીજીપી સાહેબે અમને બોલાવ્યા છે કે અમે જ્યુડિશિયલી સીટની માગણી કરી કે નિવૃત્ત જે જજો હોય એની એક બેચ નિમવામાં આવે અને એ આ કેસની તપાસ કરે તો દૂધ અને પાણીનું પાણી સામે થઈ જશે. અચ્છા, એટલે આવતીકાલે ગાંધીનગર ખાતે એક બેઠક મળવાની છે અને એ બેઠકની અંદર આનંદ યાજ્ઞિક પણ ઉપસ્થિત હશે. પાયલ ગોટીના પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હશે, કોઈ મુલાકાત કરવા જશે કે કેમ? અને પાયલબેન લગભગ એના પપ્પા હારે ગયા હોય, મને બહુ આઈડિયા નથી, મારે કોઈ વાતચીત નથી થઈ. પણ કાલે ડીજીપી સાહેબે એને બોલાવ્યા છે, 4 વાગે એની મિટિંગ છે, ત્યાં મળવાના છે અને ત્યાં રજૂઆત કરવાના છે. બિલકુલ આભાર સંદીપભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. કેમ કે તમે ગુજરાતની એ દીકરીને ન્યાય અપાવવા માટે નીકળ્યા છો કે જેની લડત એ ગુજરાતની તમામે જનતા લડી રહી છે. તમારા માધ્યમથી, ન્યૂઝરૂમના માધ્યમથી હું ગુજરાતની જનતાને કહેવા માગું છું કે આ તો અમરેલીનો પ્રશ્ન હતો, પણ ગુજરાતની કોઈ પણ દીકરી સાથે જો આવું થશે તો સંદીપ પંડ્યા છે એ ગુજરાતના કોઈ પણ ખૂણે લડાઈ લડવા માટે તૈયાર છે. બિલકુલ. તો આ હતા એડવોકેટ સંદીપ પંડ્યા કે જે પાયલ ગોટીનો આખો આ કેસ લડી રહ્યા છે. કદાચ એમના કારણે જ એ દીકરીને જામીન મળી, કેમ કે એમને સૂઝ આવી કે 169ના રિપોર્ટની જે વાતચીત થઈ રહી છે એ રિપોર્ટની તેમને ખબર છે, કાયદાના જાણકાર છે તે, એટલા માટે તેઓએ અગાઉથી જ એક જામીન અરજી મૂકી રાખી હતી અને એ જ જામીન અરજી ઉપર પાયલ ગોટીએ બહાર આવી છે. અને હવે આખી આ ઘટનાની અંદર કાયદાકીય લડાઈ એ હાઈકોર્ટ સુધી, માફ કરશો, હાઈકોર્ટ સુધી લડત લડવા માટેની તૈયારી આનંદ યાજ્ઞિકે દર્શાવી છે. ડીજીપી સાથે પરિવારના સભ્યો અને આનંદ યાજ્ઞિકની એક મુલાકાત છે. આવતીકાલે 4 વાગ્યાનો સમય જે લીધો છે, મુલાકાત બાદ આખી આ ઘટનાની અંદર નવો વળાંક અથવા નવી તપાસની કોઈ સીટ બને તેવી ક્યાંક આશા પણ દેખાઈ રહી છે. આપને શું લાગી રહ્યું છે આખી આ ઘટનાને લઈને? અને સાથે જ સંદીપભાઈ સાથેના જે તમામે પ્રશ્નો હતા કે જે લોકોને ઉદ્ભવી રહ્યા હતા તેના તમામે જવાબ તેમને આપ્યા છે. હજુ પણ જો તમને કોઈ પણ જવાબ અથવા તમને કોઈ પણ સવાલ ઉપસ્થિત થતો હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. કેમ કે હજુ આ ઉપવાસ પૂરા ના થાય ત્યાં સુધી, દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી સતત એ ન્યૂઝરૂમ એ રાજકમલ ચોક અને અમરેલીની બજારની અંદર ઉપસ્થિત રહેશે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.